સમાચાર સુરતથી કે જ્યાં લેબોરેટરીમાં ડ્રગ્સ બનાવવાનો કેસ સામે આવ્યો હતો। લેબ સંચાલકની ભૂમિકા અંગે પોલીસ તપાસ હવે તેજ બની છે। લેબ સંચાલક ઈશાની પૂછપરછ કરવામાં આવશે। એસઓજીએ લેબ સંચાલકની પૂછપરછ હાથ ધરી છે। ડ્રગ્સ કેસમાં લેબ સંચાલક પર પણ સવાલો ઉઠી રહ્યા છે। ગઈકાલે સાહેબ સાથે પીઆઈ સાહેબ સાથે વાત થઈ હતી કે ઈશાબેનને સવારે 10 વાગે તમે નિવેદન માટે લાવજો, એટલે હું આજે 10 વાગે નિવેદન માટે આવ્યો છું। સાહેબ, એમના બેંક ખાતાની અને અન્ય જે કાગળની તપાસ કરવામાં આવી છે, શંકા વ્યક્ત આના વિશે આપનું શું કહેવું છે? તમામ પેપર્સ, જે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, જે મોબાઈલની ચેટો છે, બેંક ખાતા છે, જે કંઈ પણ જરૂરિયાત છે, તમામ પેપર્સ ઝેરોક્સ કરીને લાવ્યા છીએ, પ્રોવાઈડ કરી છે। સીસીટીવી ફૂટેજ જે હતું એ સેમ ડે જે તે દિવસે આ લોકો આવ્યા હતા ત્યારે આપ્યું હતું। બ્રિજેશ ભાલોડિયા કે જે ડ્રગ્સ બનાવવા માટેનું કામ કરતો હતો, એનું કેમિકલ જે છે એ ભરૂચ અંકલેશ્વર ખાતેના જીતુભાઈ પાસેથી ખરીદ્યું છે એવું કબૂલાત કરેલ હોય એ તપાસ હવે આગળ ચાલુ છે। તેમજ જે ડિક્રિયા લેબોરેટરીના જે માલિક છે ઈશાબેન અણઘડ, તો એમની પણ પૂછપરછ ચાલુ છે।